हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। आज આપણે કટોરી બ્લાઉઝનું કટિંગ સીધા કાપડ ઉપર કટિંગ કરતા શીખવાના છીએ। તો વિડીયો પૂરો જોજો, સ્કીપ બિલકુલ ન કરતા। અને તમારી પાસે જે પણ માપનું બ્લાઉઝ હોય તે લઈ લેવાનું છે। હું જે રીતે સમજાવું છું એ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ કટિંગ કરવાનું છે, જેનાથી તમને કટિંગ સરળ કરતા આવડી જાય। તમે હું જે કેમ કેવું એ રીતે તમે કરશો તો પણ તમને કટિંગ કરતા આવડી જશે। આ રીતનું ઊંધું બ્લાઉઝ કરી અને જે આપણે મેઇન ભાગ શીખવાના છે તે પાછળનો શીખવાના છે। પાછળના ભાગ પરથી આપણે 3 ભાગ કટિંગ કરતા શીખવાના છે। તમે પહેલાંનો વિડીયો જોશો તો તમને ઓટોમેટિકલી તમને ખબર જ પડી જશે કે મારી પદ્ધતિ કઈ રીતે છે। હવે જે આ શોલ્ડરનો ભાગ જોઈન કરેલો છે, ચાપડો ઉપર રાખવાનો છે અને લંબાઈ લેવાની છે। લંબાઈ લગભગ છે ને 15.5ની આવી છે, લગભગ ને 15.5ની જ આવે છે। પછી જે આપણે વાળેલો ભાગ છે તે આપણી સાઈડ રાખવાનો છે અને આ રીતે નિશાન કરી નાખવાનું છે, બસ પૂરું। હવે જે નીચે એક્સ્ટ્રા કાપડ છે, જે વધનું કાપડ કહેવાય છે, તેને હું કટિંગ કરી નાખીશ। ડાયરેક્ટ હું છે ને કાપડ ઉપર કટિંગ કરું છું, આમાં કંઈ પણ મેં થોડું પણ ઉમેર્યું નથી, એ તમે જોઈ લેશો। અને આનું જ બ્લાઉઝ હું સીવવાનો પણ વિડીયો જરૂર બનાવીશ। પછી પાછળનો જે ભાગ છે કે પાછળનું ગળું, હું આને ગળું કહું છું આ રીતનું, તો એને પણ આ રીતે ચાપડો ઉપર રાખવાનો છે અને પછી આ રીતનું નિશાન કરી નાખવાનું છે। પછી શું કરવાનું, ગળાનો ભાગ છે એનો ગાળો છોડવાનો છે। એ પહેલાં છે ને મેં શોલ્ડર લીધું છે, તો શોલ્ડર આ રીતે લેવાનું છે। જો આ રીતે 4.5 શોલ્ડર આવે છે, તો એ પહેલાં આપણે શું કરવાનું છે કે ગળાનો ગાળો 2 ઇંચનો કાઢી જ નાખવાનો છે। ફરજિયાત 2 ઇંચનો ગળાનો ગાળો કાઢી નાખવાનો છે। હું 2 ઇંચનો જ ગાળો કાઢું છું, મને અત્યાર સુધીમાં કંઈ પણ પ્રોબ્લેમ નથી। કોઈ પણ ગળું રહે ને અત્યાર સુધીમાં મેં પણ કેટલા પણ બ્લાઉઝ સીવ્યા તો કોઈનું ગળું ખસી નથી ગયું, યાની કે અહીંયાથી શોલ્ડરમાંથી ખસી નથી ગયું। હવે આ રીતે છે ને આપણે શોલ્ડરનું માપ લઈ લઈએ। પછી આપણે કમરનું માપ લઈશું, તો કમરની માપ આવ્યું છે 19.5 આવ્યું છે અને પછી એમાં 2 ઇંચ ઉમેરી તો 21.5 આવ્યા છે। મેં 21 જ કરી નાખ્યા છે અને એના અડધા કરવાના છે। 21ના અડધા 10.5 થાય છે, તો એ છે ને એ અહીં સૌથી નીચે લેવાના છે। જો આ તમે આખું બ્લાઉઝ આ રીતે મૂકશો ને તો પણ તમને ખબર પડી જશે કે કયો ભાગ ક્યાં લેવાનો અને ક્યાં મૂકવાનો। પછી શું કરવાનું, સાઈડમાં જે સિલાઈ લઈએ છીએ ફિટિંગ સિલાઈ, અહીંયાથી માપ લેવાનું છે તે નીચે સુધી, તો એ 9નું આવ્યું છે। 9નું આ રીતે ખાલી લઈ અને આ રીતે લાઈન જ દોરવાની છે, બીજું કંઈ નથી કરવાનું। ત્યારબાદ આપણે જે ચેસ્ટનો ભાગ છે એ માપવાનો છે, તો હું આ રીતે માપું છું। પાછળનો જે ભાગ આવે છે કમ્પ્લીટ ખેંચી અને જોઉં છું તો 8.25 જેવું આવે છે અને એમાં અડધો ઇંચ ઉમેરી દઉં છું। ઘણા લોકોને જો વધારે હોય ચેસ્ટનો ભાગ તો 1 ઇંચ પણ ઉમેરી શકે છે। અહીંથી આપણે ઉમેરીએ અને માપ લેવાનું છે। પછી અહીંયા બગલનો જે ગાળો છે તે 1.25નો લેવાનો છે, આ રીતે, બસ જે આર્મહોલની ગોળાઈ કહીએ છીએ। પછી આ રીતે આપણે લાઈન જોઈન કરી નાખવાની છે અને આ રીતે માપ લઈ લેવાનું છે કે બરાબર છે કે નહીં। આ રીતે ફરજિયાત માપ લઈ લેવાનું, એટલે આપણે કદાચ સિલાઈમાં કે માપ લેવામાં કંઈ ભૂલ થતી હોય તો એ આપણે ક્રોસ ચેક જરૂર કરવું જરૂરી છે। પછી આ રીતે હું મારી રીતે ગોળ ગળું કરી નાખીશ। કસ્ટમરની ગોળ ગળાની જ માંગ હતી એટલે મેં ગોળ ગળાની જ કટિંગ કર્યું છે। અને આ જે બ્લાઉઝ છે ને એનો જ્યાં પણ સીવરાવે છે ને અહીંયા બરાબર કોઈ સીવતું નથી, તો આજે ઠેઠ બોટાદથી મારી પાસે આ કટિંગ કરવા માટે આવ્યું છે, તો મેં ડાયરેક્ટ જ કટિંગ કર્યું છે। જો મેં ફરમા પણ બનાવ્યા નથી પેપર પર, ડાયરેક્ટ જ કાપડ ઉપર કટિંગ કરીને તમને શીખવાડું છું। હવે જે આપણે બીજો ભાગ શીખવાનો છે, બીજો ભાગ શીખવા માટે જે આપણો ચોથો ભાગ પટ્ટો હોય છે તેનો આગળનો ભાગનો નાનો ભાગ હોય છે ને તે લેવાનો છે। તો આ ભાગ છે ને એ 3.25નો આવ્યો છે। 3.25 આવે ને જે એ આપણે જે પહેલો ભાગ છે તેને આ સાઈડ લેવાનો છે, જો આ બાજુ ત્યાં છે ને તમારે આ રીતનું નિશાન કરી નાખવાનું છે ને એટલો ભાગ તમારે આ રીતે વાળી દેવાનો છે, બસ પૂરું થઈ ગયું। હવે તમારે આ રીતે તમારે કોઈ પણ એક કાપડની જગ્યાએ, જો મેં કઈ રીતે હું લઉં છું, આ સાઈડ આપણે તમે જોશો તો એ બાજુ મેં પહેલો ભાગ લીધો હતો અને આ બાજુ બીજો ભાગ લઉં છું, જો આ રીતે, અને હવે ડ્રોઈંગ દોરી નાખશું, બસ। પછી હવે પહેલા ભાગની કાંઈ જરૂર છે નહીં। હવે શું કરવાનું, ગળાના ભાગથી તમારે કેટલું ગળું આવે છે એ જોવાનું છે। જો હું તમને શીખવાડતી જાઉં છું કે ક્યાંથી હું માપ લઉં છું, તો અહીંથી તમારે માપ લેવાનું છે બરાબર શોલ્ડરથી, અને પછી નીચે જે કટોરીનો ભાગ જોઈન કરેલો હોય છે ત્યાં સુધી, જ્યાં સાંધો આવે છે તેની વચ્ચોવચ્ચ લેવાનું છે। કેટલું આવ્યું છે તો 4.25નું આવ્યું છે। એ ગળું બહુ ઉપર આવેલું છે, એટલું નીચે નથી આવ્યું, એટલે એ પ્રમાણે જ આપણે કરશું, કારણ કે કસ્ટમરે કીધું છે કે આ જ પ્રમાણે કરજો। પછી અહીંથી ચાપડો ઉપર રાખશું અને જ્યાં કટોરીનો ભાગ જોઈન કરેલો છે ત્યાં સુધી લઈશું, તો 5નો આવે છે। તો બંનેનું મેં ક્રોસ ચેકિંગ કરી લીધું બરાબર છે કે નહીં। પછી આ રીતનું માપ લઈ લેવાનું છે। આ કંઈક અલગ જ પ્રકારનું બ્લાઉઝ છે, કારણ કે તમે જોશો ને તો અલગ છે, જે આપણે કટોરીનું નિશાન આવે છે ને એ પણ ઘણું બધું આવશે, જો આ રીતનું આવે છે। તો આ રીતે એમનું બ્લાઉઝ જ અલગ પ્રકારનું છે, જેના કારણે એમનું માપ ક્યાંય સરખું આવતું નથી। પણ હું મારી પદ્ધતિ પ્રમાણે કરું છું તો લગભગ બધેના માપ એક સરખા આવી જાય છે।
કોઈની હજી સુધી ફરિયાદ આવી નથી, અને જો આવી હોય તો પણ હું સુધારી નાખું છું, કારણ કે હું પણ ભગવાન નથી, ભૂલ તો આવે તે માણસથી. પછી આ રીતે આપણે એને કટિંગ કરી નાખશું. તો આપણે ડાયરેક્ટ સીધા કાપડ ઉપર કટિંગ કરીએ છીએ તો પહેલો ભાગ અને બીજો ભાગ મારે એકદમ રેડી થઈ ગયો છે, જે આપણે અસ્તર ઉપર કટિંગ કરીએ છીએ. જો પછી આને આપણે આ રીતે કટિંગ કરી નાખશું, અને હવે આપણે કટોરીનું કટિંગ કરતાં શીખવાના છે. કટોરીની કટિંગ એકદમ તમે જોશો તો કંઈક અલગ જ પ્રકારની એકદમ હેવી કટોરી થઈ છે. હેવી તો નહીં કહી શકું, પણ એકદમ લાંબી કટોરી થઈ છે. જો કારણ કે જે કટોરીનો શેપ છે ને એ જ દેખાઈ રહી છે કે ખૂબ જ લાંબી કટોરી થવાની છે. જો આ રીતે, અને એમાં પણ દેખાઈ રહી છે કે ઘણી બધી લાંબી છે, કારણ કે બધી જગ્યાએ અડધો અડધો ઇંચ વયો જશે, અને વચમાં છે ને બોમ્બે કટોરી લીધી છે એટલે એ ભાગ પણ વયો જશે. તો આ રીતે નીચે છે ને 1 ઇંચનો ગાળો રાખી અને તમારે એક્સ્ટ્રા વધુ લેવાનું છે, અને પછી અહીંથી આપણે ગોળ ગળાનું કરવાનું છે. જો આ રીતે પછી જે વચલો ભાગ આપણે કેટલો છોડવાનો છે તે જોવાનો છે. એ કઈ રીતે છોડવાનું, તો તમારે આ રીતે માપ લેવાનું. જો હું જે રીતે લઉં છું તે રીતે આ રીતે માપ લઈ આંગળીની અંદર જવા દેવાની, અને કમ્પ્લીટલી આ રીતે ખેંચીને જોવાનું. તો 7 આવે છે, 7ની અંદર 1 ઇંચ ઉમેરી શકો કે 2 ઇંચ ઉમેરી શકો. હું મોસ્ટ ઓફ 1 ઇંચ ઉમેરું છું. પછી ઘણી જગ્યાએ ઓછું પડતું હોય તો હું 1.5 કે 2 ઇંચ પણ ઉમેરી દેવું છું. બસ આ રીતે. પછી જે આપણે કટોરીનો કેટલો ભાગ લેવાનો, બટનનો ભાગ, એ જોઈએ છે. તો હું આ રીતે માપ લઉં છું, અને પટ્ટાનો ભાગનો જ્યાં સાંધો આવે છે ત્યાં સુધી માપવાનું છે. 5નું આવે છે, જો એ અહીંથી લેવાનું છે. જો તમારે અહીંથી લઈ અને જ્યાં 5 આવે છે ત્યાં આ રીતનું નિશાન કરી નાખવાનું. હવે આ ભાગ અને આ ભાગ એ આપણી રીતે લેવાના હોય છે, એટલે કે બંને એક સરખા જ હોવા જોઈએ. નીચે 5 આવ્યા તો આ સાઈડ પણ 5 જ આવવા જોઈએ, નીચે 4.5 આવ્યા હોય તો આ સાઈડ 4.5 જ આવવા જોઈએ, એટલે કે બંને સાઈડનું માપ એક સરખું આવવું જોઈએ. આવી પદ્ધતિ તમને બીજે ક્યાંય જોવા મળે છે કે નહીં, કહેજો જરૂર, કેમ કે મને એવું લાગે છે કે આ પદ્ધતિથી હું એક જ શીખવાડું છું. બધાની પદ્ધતિ અલગ અલગ હોય છે, પણ જે પણ પદ્ધતિ તમે શીખો છો તો પણ તમારું માપ કમ્પ્લીટ હોવું જોઈએ. તમે કોઈ પણ કસ્ટમરનું બ્લાઉઝ સીવો તો એની રાડ ન આવી જોઈએ. ગમે એ પદ્ધતિ શીખો, જરૂરી નથી કે કઈ ટેકનિકથી તમે શીખો છો, પરંતુ તમારી આવડત એવી હોય છે કે કસ્ટમરની કોઈ દિવસ ફરિયાદ ના આવે. પછી આપણે છે ને બાયનું કટિંગ કરી નાખશું. જો મેં 1 થી 5 ભાગ સીધા કાપડ ઉપર જ હું કટિંગ કરું છું. મેં એક પણ ફરમા ઉપર કટિંગ નથી કર્યા. ફરમા મીન્સ કે એક પણ કાપડ પેપર ઉપર ફરમા નથી બનાવ્યા, પર ફરમા બનાવી અને કાપડ ઉપર નથી મૂક્યા. જે પણ હું કટિંગ કરું છું એ ડાયરેક્ટ કાપડ ઉપર જ કટિંગ કરું છું. અહીંયા કસ્ટમરે 1 ઇંચ વધારે લેવાનું કીધું છે, એટલે મેં 5ની બાય રાખી છે, એટલે કે લંબાઈ છે ને એ 5ની રાખી છે. અને નીચે પણ આ રીતની ગોળાઈ લઈ અને અડધો ઇંચ વધારે લેવાનું છે, અને અહીંયા પણ 2નું છે તો આપણે 1 ઇંચ વધારે લઈશું. જેટલું ઉપર વધારીએ એટલું નીચે પણ વધારવાનું છે, અને આ રીતે આકાર દઈ દેવાનો. જો લગભગ હું અત્યાર સુધીનો આટલા મારી અનુભવ પરથી હું જે પણ માપ લઉં છું લગભગ કમ્પ્લીટ આવે છે. બાય ચાન્સ કોકમાં જ મારે થોડુંક વધઘટ થતું હોય છે, બાકી જે પણ મેં અત્યાર સુધીનું કટિંગ કરું છું તો આમ આંખો બંધ કરીને હું કટિંગ કરી નાખું કે અહીંથી આટલું ફિટિંગ આવે, અહીંથી આટલું જ આવે. એક આટલા વર્ષનો અનુભવ હું કહી શકું કે આટલા વર્ષના અનુભવ પરથી મને ખબર પડી જ જાય કે આનું આ થાય. તમને પણ આટલા વર્ષના, તમે કેટલા વર્ષથી લગભગ મારી સાથે જોડાયેલા છો તો તમને પણ ખબર જ હશે કે આપણે અમુક પ્રકારનું કટિંગ કરીએ તો આપણને આમ આઈડિયો આવી જ જાય કે આનું માપ આટલું જ આવે, આટલું જ વધે. એ ઓટોમેટિક કોઈ પણ જે દરજી હોય એને ખબર પડી જ જાય. પછી આપણે અહીંયા માછલી આકાર કટિંગ કરી નાખશું. હવે પાંચમો ભાગ પણ રેડી થઈ ગયો છે, અને ચોથો ભાગ એટલે કે પટ્ટોનું કટિંગ કરવાના છે. જો આટલામાં પટ્ટાનું કટિંગ આવી જશે, પટ્ટો આખો આવી જશે. તો પહેલાં તો લંબાઈ માપશું આ સાઈડથી. તો આ જે થોડીક વધારે હોય છે ને એ કેટલી છે એ જોઈ લઈએ. તો એ 4ની આવી છે, જો, અને પછી ટોટલ લંબાઈ છે 10ની. આપણે એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે, અને અહીંયા આવ્યું છે 3.5. અહીંયા આપણે 4નું કરશું, અને પછી 11 અહીંયા કરશું, અને અહીંયા આપણે 3.5નું કરશું. બસ પછી આપણે એને જોઈન્ટ કરી નાખવાનું. એટલું સિમ્પલ, એટલું સરળ રીતે હું શીખવાડું છું ને ફ્રેન્ડ. મારી ચેનલ સિવાય તમને ક્યાંય આ પદ્ધતિથી જોવા નહીં મળે. એકદમ સરળ પદ્ધતિથી કાપડમાંથી જ તે, યાની કે જે બ્લાઉઝ કસ્ટમરે આપ્યું છે એનું માપ લઈને જ હું ડાયરેક્ટ તમને શીખવાડતી હોઉં છું, જેનાથી તમને સરળ પડે. તમે મારે ખાલી આ પદ્ધતિ જોઈ અને પછી ફરીને તમે એ જ વિડીયો પ્રમાણે કરશો ને, વિડીયોમાં કીધું છે એ પ્રમાણે, તો તમને એકદમ સરળતાથી કટિંગ કરતાં આવડી જશે. અને આમાંથી જેટલા લોકો મારા વિડીયો જોશે, સાચું કહેજો કે મારા વિડીયો જોઈને તમને કેટલા લોકોને બ્લાઉઝ કટિંગ આવડી ગયું છે, કહેજો જરૂર. કારણ કે તમારો અભિપ્રાય પણ મારે જાણવો જરૂરી છે કે હું તમારી માટે આટલી મહેનત કરું છું તો તમારે હું જે મહેનત કરું છું એ કંઈક કામમાં લાગે છે કે નથી લાગતી. બાકી વિડીયો ગમે તો પ્લીઝ યાર લાઇક શેર જરૂર કરજો. વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે તો સપોર્ટ જરૂર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, ઇન્સ્ટામાં પણ મને ફોલો કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અત્યારની માટે બાય બાય.